ઈસુદાન ગઢવી પાસે ગૃહમંત્રીનું કે સરકારનું કે કોઈ આઈપીએસ અધિકારીઓને એવું શું સિક્રેટ છે કે ઈસુદાન ગઢવીને કોઈ દિવસ આંચ નથી આવતી? ઓહો, એટલે સારા સંબંધો છે તમારે ભાજપ વાળા સાથે? નહીં, મારા તમામ લોકો સાથે. એ દરેક વખતે 5 વર્ષથી શું તો કે અમને હેરાન કર્યા અને અમને ગૃહમંત્રી આવું કરે છે ને અમને કોઈના માટે કંઈ પણ શબ્દો વાપરવાના, નળ ગટર રસ્તા પોલ્યુશન, મને નડતી સમસ્યાઓ, એના માટે આમ આદમી પાર્ટી ક્યારે મેદાનમાં આવી? તો એવા લોકો માટે મેં એવું કહ્યું હતું કે સારા લોકોને પગે પડો. હું પણ એકાદને પગે પડીને લઈ આવ્યો છું, ભાઈ તમે આવો. બાકી અને એકાદ નીચેથી આવશે ને જશે, એનાથી પાર્ટી માટે એટલે ફરક નથી પડતો કે લોકોનું માઇન્ડસેટ અત્યારે એન્ટી બીજેપી થયું છે. જો તમે સત્તાનો દુરુપયોગ કરો ને, પોલીસનો દુરુપયોગ કરો, અધિકારીઓનો દુરુપયોગ કરો, તો આ બધી વસ્તુ પોસિબલ થઈ શકે, આ થઈ જ શકે. હું એમ કહું છું કે કદાચ ભાજપ જીતતી હશે ને, એમાં 5-10%, 15% આ પણ હશે, પણ એટલું યાદ રાખવું જોઈએ કે ઉપરવાળો બધું જોઈ રહ્યો છે અને એનો બધાનો હિસાબ એની પાસે હોય છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સ્ક્રીન પર આપ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીને જોઈ રહ્યા છો. ઈસુદાનભાઈ, આપનું ખૂબ સ્વાગત છે. અને પહેલો મારો પ્રશ્ન એ છે કે પ્રમુખ બન્યા પછી આ બહુ જ મોટી ચૂંટણી તમારી સામે છે અને આમ જોવા જઈએ તો પહેલી પરીક્ષા છે. ગોપાલ ઇટાલિયા પ્રમુખ હતા 2022ની ચૂંટણીમાં, તમે મુખ્યમંત્રીનો ચહેરો હતા. ધાર્યા એવા પરિણામો ન આવી શક્યા. એના પછી આમ આદમી પાર્ટી ખાસી ડેમેજ થઈ છે આટલા સમયમાં. તમારા આવ્યા પછી પણ બહુ જ બધા નેતાઓ છોડીને જતા રહ્યા છે. તમારી પોતાની છબી ખેડૂત નેતાની છે. તમારી હેઠળના ખેડૂત નેતાઓ એટલે કરસન બાપુ ભાદરકાથી માંડીને રાજુ કરપડા પાર્ટી છોડી ચૂક્યા છે. ગોપાલ ઇટાલિયાના સમયમાં જ્યારે પાર્ટી સારું એવું પરફોર્મ ન કરી શકી તો એના પછી એ પ્રદેશ અધ્યક્ષ નહોતા રહ્યા. હવે બહુ જ બધી આશા અને અપેક્ષાઓ સાથે જવાબદારી તમને સોંપી છે. 21માં સુરત સિવાય ક્યાંય ખાસ વિશેષ પ્રદર્શન હતું નહીં. 5 વર્ષ મળ્યા છે. એ વખતે તો કહેવા માટે એવું હતું કે ભાઈ નવા આવ્યા છીએ એટલા માટે અમને કશું નથી મળ્યું આ તે. હવે જો 5 વર્ષ પછી પણ જનતા તમને નથી સ્વીકારતી તો એનો મતલબ એ રહેશે કે આમ આદમી પાર્ટી માટે સ્પેસ નથી ગુજરાતના પોલિટિક્સમાં? બિલકુલ દેવાંશીબેન, તમારા પ્રશ્નના 2-3 પ્રશ્નો પેટા થયા છે, એટલે એવી રીતે મારે જવાબ આપવું પડશે. તમે છે ને તબક્કાવાર, જ્યારે બાળક છે ને હંમેશા બાળક નાનું હોય એટલે બાલ મંદિરમાં હોય એટલે આપણે કહીએ બેટા બોલતો, સ્પીડમાં બોલતો, તો એ ફોર એપલ, બી ફોર બોલ એવી રીતે બોલે. અને તબક્કાવાર જ્યારે એ મોટો થાય, 12 વર્ષનો થાય, 14 વર્ષનો થાય, 18 વર્ષનો થાય, ત્યારે નવયુવાનીમાં પ્રવેશ કરે. આમ આદમી પાર્ટીને પણ એ તબક્કે આપણે જોવી પડશે. તમે શરૂઆતમાં 2021ની વાત કરી, ગોપાલભાઈની અધ્યક્ષતામાં ખૂબ સારું પરફોર્મન્સ થયું. ત્યાર પછી હું જોઈન્ટ થયો, પછી મારા પછી ઘણા નેતાઓ જોઈન્ટ થયા, ઘણા ન રહી શક્યા, ટકી ન શક્યા, આ બધું બન્યું. અને 2022માં છે આમ આદમી પાર્ટી છે 12-13 વર્ષનું બાળક હતું. તમે જે સવાલ કર્યો ને મારે એવી રીતે જવાબ એનો સમજાવવું પડશે દર્શકોને. તમારે 12-13-14 વર્ષનું બાળક હતું. 2022માં ગોપાલભાઈ પણ સારી રીતે અને મેં પણ સારી રીતે, હું પણ સીએમ નો ચહેરો હતો ને પ્રદેશ અધ્યક્ષતા ઇક્વલ ટુ હતા, એમાં કઈ એ નહોતું. અને બંનેનું પરફોર્મ જોવાતું હતું, બધાનું પરફોર્મ જોવાતું હોય છે. અને તો પણ પહેલી વખત પાર્ટીએ 41 લાખ વોટ સાથે 5 MLA ચૂંટાવડાવ્યા. એ ખરેખર પરફોર્મ હાઈ જ હતું, સમજી લેજો તમે. એટલે બાળક એ 12-14 વર્ષનું બાળક હતું, જે સ્વાભાવિકપણે બે બળિયાની સામે લડતું હતું પહેલી જંગે. જેમ અભિમન્યુ જેમ રણ મેદાનમાં ઉતર્યા હતા અને બધાએ ઘેરી લીધું હતું, એ રીતે થયું હતું 2022માં. પછી તમે જુઓ, ઘણા નેતાઓની તમે વાત કરી, એક ધારાસભ્ય અમારા ગયા, કોંગ્રેસના 5 ગયા, 5 પેટા ચૂંટણી થઈ, કોંગ્રેસ એકે જીતી ન શકી. ગઠબંધન હોવા છતાંય અમારી એક જ ગયું, ગઠબંધન તોડી નાખ્યું કોંગ્રેસે, તો વિસાવદરની ચૂંટણી જીતીને અમે લાવ્યા. એની પહેલા તમે જુઓ કે લોકસભાની ચૂંટણીમાં છેતર વસાવા માત્ર 80,000 વોટથી જ હાર્યા. જ્યારે 6 ધારાસભ્યો ભાજપના હતા, ત્યાં જિલ્લા પંચાયતો ભાજપની હતી, તાલુકા પંચાયતની ભાજપ હતી, નગરપાલિકાઓ ભાજપની, છતાંય અને 30 વર્ષ જૂના પીઢ નેતા લડી રહ્યા હતા, છતાંય ઇક્વલ ટુ લોકસભામાં પણ પરફોર્મ સારું રહ્યું આમ આદમી પાર્ટીનું. અને હવે ધીરે ધીરે આમ આદમી પાર્ટી 18મા વર્ષમાં, એટલે કે 18મા વર્ષમાં યુવાન પ્રવેશ કરે એ તબક્કામાં અત્યારે આમ આદમી પાર્ટી છે. અને આમ આદમી પાર્ટી પાસે અત્યારે અમે 2021માં ટોટલ 74 સીટ જીત્યા હતા, તાલુકા, નગરપાલિકા અને મહાનગરપાલિકા ટોટલ મળીને. અત્યારે પણ આમ આદમી પાર્ટી છે એ પ્લસ પોઈન્ટમાં રહેવાની છે. સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારમાં 2022માં પણ 25% વોટ મળેલું છે. એટલે અલ્ટિમેટલી
અમે બધાએ અત્યારે જુઓ તમે, હું ગોપાલભાઈ હતા પહેલા, પછી લીડરો અમે ડેવલપ કર્યા, કારણ કે એક જણો પહોંચી ન શકે. તો ચેતર વસાવા થયા, પ્રવીણ રામ થયા, જે લીડરો ડેવલપ થતા ગયા, ઘણા રહી શક્યા, ઘણા ન રહી શક્યા, એના પણ કારણો હોય છે, મારે જવું નથી. તો આમ આદમી પાર્ટીએ, તમે વિચાર કરો, વિસાવદરની ચૂંટણી જીત્યા પછી અમે ગુજરાત જોડો અભિયાન ચાલુ કર્યું, તેમાં 12,000 મિટિંગો કરી છે, અને એમાં 10,000 થી વધુ ભાજપ કોંગ્રેસના અદના કાર્યકર્તાઓ તાલુકા જિલ્લાના અમારી સાથે જોઈન્ટ થયા છે. તમે કીધું પાર્ટીમાંથી ઘણા લોકો છોડી જાય છે, લીડરો કદાચ જાય પણ ખરા, પણ નીચે લેવલે ખૂબ બધું પરફોર્મ સારું અત્યારે પણ જોઈન્ટ થઈ રહ્યા છે, ખૂબ જોઈન્ટ થયા છે. અહીંયા પણ તમે જુઓ, ગઈકાલે ખંભાળિયામાં, તમારા ન્યૂઝમાં આવ્યું કે ન ખબર નહીં, ગઈકાલે ખંભાળિયામાં ભાજપના ચાલુ તાલુકા પ્રમુખ મારે ત્યાંથી આમ આદમી પાર્ટી જોઈન્ટ કરીને લડે છે. ભાજપના પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય મારે ત્યાંથી જોઈન્ટ કરીને લડી રહ્યા છે. એટલે ઘણા બધા લોકો, તાલુકા જિલ્લાના પણ ચાલુ સભ્યો પણ આમ આદમી પાર્ટીમાં લડી રહ્યા છે. અને મને પૂરો વિશ્વાસ છે કે 2022 પછી આમ આદમી પાર્ટીનો ગ્રોથ ખૂબ વધ્યો છે, ઘટ્યો નથી. 2024 ની ચૂંટણી આવી, એમાં પણ સારું પરફોર્મ રહ્યું, પછી ધારાસભ્યો આ તે આપણે બધું જોયું, અને અત્યારે એ તબક્કામાં છીએ કે ગુજરાતની જનતા લડી રહી છે, આમ આદમી પાર્ટી માત્ર નિમિત્ત છે. એમાં અમે નવી સ્ટ્રેટેજી અપનાવી છે, કારણ કે ભાજપ કોંગ્રેસ પાસે તો સ્વાભાવિક છે કે માણસો હોય, અદના એ હોય. આમ આદમી પાર્ટી એવું નક્કી કર્યું, જે સામાજિક આગેવાન છે, જે સોશિયલ વર્કર છે, જે ડોક્ટર છે, જે એન્જિનિયર છે, જે લોકો પોતે કંઈક ઈચ્છે છે સમાજ માટે કરવાના, પરંતુ પોલિટિક્સમાં એમ જાણી નથી આવતા પોલિટિક્સ ગંદી છે, ખરાબ છે, આરોપો પ્રત્યે આરોપો, એવા લોકોને અમે હાથ જોડીને આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ કર્યા છે, ને એવા લગભગ 300 થી વધારેને અમે ટિકિટ આપી છે, અને 6,000 થી વધુ ઉમેદવારો જે અમારો ઉભા છે. જી, શું ગંદુ નથી પોલિટિક્સ? તમે કહું એટલા માટે કેમ કે તમને તો પોતાને અનુભવ છે કે કમલમમાં તમે ગયા, જે થયું, પછી જે આરોપો લાગ્યા તમારા પર, છેડતીની ફરિયાદ કરી, કેટલી બધી ટીવી ચેનલમાં દારૂની બોટલમાં ઈસુદાન ગઢવીને ઉતારીને પછી એવા ગ્રાફિક્સ બન્યા, તો ગંદુ તો છે પોલિટિક્સ. અનુભવ છે તમને? પોલિટિક્સ ગંદુ છે. સાંભળો, હું સ્વીકારું છું દેવાંશીબેન, એટલા માટે જ સારા લોકો આવતા નથી. ઈ શું કામ ગંદુ આ લોકોએ કર્યું છે, આ પાર્ટીઓએ? કે સારા લોકો, જે લોકો આમ લોકો છે, પત્રકારો છે, સારા કલાકારો છે, આર્ટિસ્ટ છે, જે લોકો સમૃદ્ધ બની જાય છે આર્થિક રીતે, પણ પછી એને સમાજ સેવાની જયારે થાય છે, ઉદ્યોગપતિઓ છે, એ લોકો આવે નહીં. એટલા માટે આ ષડયંત્ર છે, આ બહુ મોટું ષડયંત્ર છે. આજે ઈસુદાન ગઢવીને શરૂઆતમાં કર્યું હતું ત્યારે મને પણ ખૂબ ફીલ થયું હતું કે યાર આટલી બધી નિમ્ન કક્ષાએ. એનાથી હું એ જ કહું છું કે સારા લોકો ન આવે એવું આ ષડયંત્ર છે, અને એટલા માટે જ અમે સારા લોકોને હાથે પગે પડીને કીધું કે ભાઈ આવો પોલિટિક્સમાં આપણે લડીશું. આ લોકો આરોપ કરશે, પ્રત્યારોપ કરશે, પણ છે તો પ્રજા, અલ્ટિમેટલી જનતા જનાર્દન છે, જનતા માટે લડી રહ્યા છે. અને આપણે જો સાચા ઈમાનથી, સાચી નીતિથી લડીશું તો એક આજે નહીં તો કાલે ઈશ્વર જીતાડશે, ભગવાન જીતાડશે. ઈ પણ આસુરી શક્તિની સાથે દેવી શક્તિ મોકલતા હોય છે. એટલે ગંદુ છે એમાં બે મત નથી, ગંદુ છે એમાં હકીકત છે. કે તમને અથવા આમ આદમી પાર્ટીનું પોલિટિક્સ જ્યારથી ઓબ્ઝર્વ કરીએ છીએ તો એક પછી એક નેતાઓ પર ફરિયાદ થાય, વારંવાર આમ આદમી પાર્ટી આરોપ પણ કરે કે સરકારોને હેરાન કરે છે. ઈસુદાન ગઢવી પાસે ગૃહમંત્રીનું કે સરકારનું કે કોઈ આઈપીએસ અધિકારીઓને એવું શું સિક્રેટ છે કે ઈસુદાન ગઢવીને કોઈ દિવસ આંચ નથી આવતી? ઓહો, હવે તમે બહુ મોટી વાત કરી દીધી. એનો એક જવાબ આપી દઉં તમને. તમે વિચાર કરો કે આમ આદમી પાર્ટીના કેટલાય નેતાઓ ઉપર દેવાંશીબેન એફઆઈઆરો થઈ, બરાબર છે? એફઆઈઆરો થઈ, ધરપકડો થઈ, પકડીને લઈ જાય. હું હમણાં ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં એક અમારા કાર્યકર્તા ઉપર ખોટી એફઆઈઆર થઈ. ખોટી એટલે એ મીટિંગ મારે ત્યાંથી પતાવીને જતા હતા, સ્કૂટર 2 ભટકાડ્યા છે. સ્કૂટર ભટકાડ્યા પછી એના ઉપર લૂંટની ફરિયાદ થાય છે, ચેન લૂંટી ગયા છે એવી ફરિયાદ થાય છે. અને ખરેખર એને ખબર નહોતી, એટલે એને ફોન કર્યો મારા જિલ્લા પ્રમુખને કે સાહેબ આવું થયું છે. મેં કીધું, એમને કહી દો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખી દે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવા જાય છે તો સામે પોલીસ એની ફરિયાદ નથી લેતી, 4 કલાક બેસાડીને, અને એને જ અંદર કરી દે છે. તો હું જ પોલીસ સ્ટેશનમાં ગયો, હું પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા ગયો તો એવું કીધું તમે તો દબંગાઈ કરો છો, તમે તો આમ. અરે ભાઈ, તમે બધા રાજા હરિશ્ચંદ્રના દીકરા તો છો નહીં. જેમ આજે અમે પણ માણસ છીએ, જયારે કંઈક ખોટું થતું હોય તો સામાજિક કાર્ય આગેવાનો છીએ, રાજકીય આગેવાનો છીએ, અમે પણ એવું કહીએ કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે, તો અમારી ડિમાન્ડ છે, અમારી માંગ છે, અમે નાગરિકો છીએ ભારતના.
તો મારી ઉપર FIR કરી, મારી તમામ ટીમને જેલમાં પૂરી દેવામાં આવ્યા કે ભાઈ આ ઈશુદાન ગઢવીએ આવું કર્યું. એટલે અમારા ઉપર થયું જ છે, તમે જુઓ. પણ એટલું ખરું કે જે દિવસે દારૂની ફરિયાદ કરી બીજી વાર, ત્યારે આખા ગુજરાતમાં એક મેસેજ ગયો કે હવે ભાજપ જોડે નથી. તમે નહીં માનો, મારી જ સોસાયટીમાં ભાજપના અદના એવા કાર્યકર્તાઓ હતા દેવાંશીબેન, હું તમને સાબિત કરી દઈશ જયારે તમે આવશો ત્યારે. એણે તે દિવસે દારૂની ફરિયાદ જયારે મારી ઉપર કરી અને પછી સાંજે મને મળવા આવ્યા ને ત્યારે કીધું હું ભાજપ આજે છોડીને ઈશુદાનભાઈ તમારી સાથે. એવા લાખો હજારો કાર્યકર્તાઓને ખેડૂતોને એમ થયું કે ઈશુદાનભાઈ ઉપર ખોટી ફરિયાદ થઈ. એટલે લોકોનો પ્રેમ જોઈને આ લોકો કરતા નથી. આજે તે દિવસે પણ તમે જુઓ કે એટલું, મને તો ખબર નથી, અમને તો જેલમાં કરી દે 11:30-12 વાગે છોડી દેવામાં આવ્યા અમને જામીનથી. તો એક કે ભાઈ આમાં અરવિંદ કેજરીવાલ આવે છે, ભગવત માન સાહેબ આવે છે, સભાઓ કરશે, લોકોમાં એક રોષ થયો કે ઈશુદાન ગઢવીને શું કામ જેલમાં પૂરો છો, શું ગુનો છે? પોલીસ સ્ટેશનમાં રજૂઆત તો કરવા ગયા છે, અને તો કોઈ પણ જાય, મુખ્યમંત્રી કરવા જાય અને ગૃહમંત્રી કરવા જાય. પશ્ચિમ બંગાળમાં છે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ છે, ત્યાં હોય પ્રચારમાં, ક્યાંક એને ગડબડ થતી, પોતે મુખ્યમંત્રી હાલ્યા છે પોલીસ સ્ટેશનમાં, તો શું મુખ્યમંત્રીને જેલમાં નાખી દેશે? આ તો હદ થઈ ગઈ કહેવાય. એટલે આ તબક્કે એટલું ચોક્કસ છે કે પણ એટલું ખરું તમને કહી દઉં કે મારા ભાજપમાં ઘણા એવા લોકો છે કે જેવું કહે છે કે ઈશુદાનભાઈ તમે ખૂબ સારા માણસ છો અને તમારી ઉપર જયારે આંચ આવે ને ત્યારે અમને પણ નથી ગમતું, એવું કહે છે. નથી કેવું? મતલબ સારા સંબંધો છે તમારે ભાજપ વાળા સાથે? નહીં, મારા તમામ લોકો સાથે હું સંબંધોમાં, જો સંબંધ છે ને એ એટલે ભાજપ વાળા નહીં, માનો કે ચાલતા નથી એવા લોકો બિચારા છે કે ખરેખર એ લોકો અત્યારે પોતે એમાં નથી, લાઇમલાઇટમાં નથી, કારણ કે એને ભાજપે સાઇડલાઇન કરી દીધા છે. એવા લોકો ખુદ એવું કહે છે. કોમ્પ્રોમાઇઝ નેતાઓ તો છે, હવે કોણ કોમ્પ્રોમાઇઝ છે કોઈને નથી ખબર, પણ એ વસ્તુ તો નક્કી છે કે કોઈક તો છે કે જે ઘરનો ભેદી છે. દેવાંશીબેન, એવું એટલા માટે નહીં બને કે અમે બધા લોકો જે તમારી પર્સનલ મીટિંગના ઓડિયો કેવી રીતે વાયરલ થાય? જુઓ, તમારી વાત સાચી છે. એ જે મીટિંગ હતી ને દેવાંશીબેન, એમાં મને એવું લાગે છે કે હું કાર્યકર્તાઓ સાથે, ગુજરાતના કાર્યકર્તાઓ સાથે મીટિંગ કરી રહ્યો હતો, બરોબર છે? એમાં 150-200 લોકો હોય અમારા, અને એમાં હું એ કહી રહ્યો હતો. તમારી વાત એકદમ સાચી છે. મને એમાંથી લાગે છે કે કદાચ કોઈ માણસને ટિકિટ નહીં મળી હોય, છોડીને વયો ગયો હશે, ભાજપમાં જોઈન્ટ થઈ ગયો હશે, એને રેકોર્ડ કરી લીધું હશે, બની શકે. પણ મેં એવું કહ્યું હતું કે ભાઈ સારા લોકો હોય, અદના લોકો હોય, માનો કે આર્ટિસ્ટો છે, કલાકારો છે, પત્રકારો છે, ઘણા લોકો બિચારા ડરતા પણ હોય છે, કોણ આમાં લપમાં પડે યાર, સારી જિંદગી છે, અત્યારે હું ફોન કરું છું મારું કામ થઈ જાય છે. તમારા જેવા જ લોકો દેવાંશીબેન, કે લોકોને એમ કે ઓહો આવે તો સારું છે, પણ એ આ જે આક્ષેપો પ્રત્યાક્ષેપો છે ને, એને ખંભાની પણ તાકાત હોવી જોઈએ. ઘણા લોકો બિચારા આવે છે, ઉદ્યોગપતિઓ પણ આવે છે, પછી વયું જવું પડે છે. તો એવા લોકો માટે મેં એવું કહ્યું હતું કે સારા લોકોને પગે પડો. હું પણ એકાદને પગે પડીને લઈ આવ્યો છું કે ભાઈ તમે આવો, બહુ સારી આપણે સાથે મળીને રાજનીતિમાં ગંદકી દૂર કરીએ. અને સારા લોકો રાજનીતિમાં નથી આવતા ને એટલે દુર્જનો રાજ કરે છે. સજ્જનોની નિષ્ક્રિયતા પણ એટલી જ જવાબદાર છે. આજે તમે જોયું છે મને ઈશુદાન ગઢવીને શું ઘટતું હતું ભાઈ? મારા એક ફોને કામ તો મારા તો પર્સનલ તો થઈ જ જવાના હતા. હું જાવજલાલની નોકરી કરતા હતા, સારું હતું, સ્ટુડિયોનું કામ હતું, ચેનલ હતું, છતાંય મેં એવું વિચાર્યું કે આટલું પૂરતું નથી આ મનુષ્ય અવતારમાં, કંઈક કરીને છૂટવું જોઈએ. ભગતસિંહ એવું વિચારત તો કે ભાઈ આપણે શું કામ ફાંસીએ ખાઈ? મહાત્મા ગાંધી એવું વિચારત તો કે ભાઈ આપણે શું છે, ભાઈ આપણે જે 35 કરોડ નાગરિકો છે, હું પણ સાઉથ આફ્રિકામાં વકીલાત કરું, તો આ દેશને કદાચ આઝાદી તો મળી જ જાત, પણ મોડી મળત. તો આપણા સૌની જિમ્મેદારી છે, જ્યાં ખોટું થઈ રહ્યું હોય ત્યાં ડંકાની ચોટ ઉપર અવાજ ઉઠાવવું, પછી જેવી પણ પરિસ્થિતિ આવે. એટલે ઘરના ભેદીમાં એવું થાય કે નીચે લેવલના હોય લોકો કદાચ પાર્ટી છોડી દેતા હોય તો એને રેકોર્ડિંગ કર્યું પણ હોઈ શકે છે. બાકી અને એકાદ નીચેથી આવશે ને જશે, એનાથી પાર્ટી માટે એટલે ફરક નથી પડતો કે લોકોનું માઇન્ડસેટ અત્યારે એન્ટી બીજેપી થયું છે. અને અમે લોકો લડી રહ્યા છીએ, જેટલી FIR અમારા ઉપર થાય છે ને એટલા પ્રજા અમારી સાથે વધારે જોડી થાય છે. જો કે એવું દરેક ઇલેક્શનમાં લાગતું હોય છે કે એન્ટી બીજેપી માઇન્ડસેટ છે, પણ હોતો નથી ગુજરાતમાં એન્ટી બીજેપી માઇન્ડસેટ. અને એટલે મારો પ્રશ્ન એ છે કે લોકોને કદાચ ફરિયાદ પણ હશે સત્તાથી અને સરકારથી, અને કદાચની છે જેના ઇલેક્શન્સ છે કોર્પોરેશનના, સ્થાનિક સ્વરાજમાં તો લોકોને નળ ગટર રસ્તાના હંમેશા સતાવતા પ્રશ્નો છે. પણ એ જનતાને કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સિવાય બીજો ઓપ્શન દેખાતો જ નથી. એ હંમેશા આવીને પ્રશ્ન પૂછે છે કે અમારી સમસ્યાઓ છે,
પણ છતાંય આ લોકો કરતા વધારે સારા ઓપ્શન એમને નથી દેખાતા દરેક વખતે. અને એટલે મારે તમારા એટલે આમ આદમી પાર્ટીના પોલિટિક્સ પર પણ પ્રશ્ન છે કે દરેક વખતે 5 વર્ષથી શું તો કે અમને હેરાન કર્યા, અમને ગૃહમંત્રી આવું કરે છે ને અમને કોઈના માટે કંઈ પણ શબ્દો વાપરવાના. નળ ગટર રસ્તા, પોલ્યુશન, મને નડતી સમસ્યાઓ, એના માટે આમ આદમી પાર્ટી ક્યારે મેદાનમાં આવી? તો કેના માટે છીએ અમે? તમે વિચાર કરો, તમે જેનો આન્સર તમારો એક 1 by 1 ફરી, કારણ કે તમે એમાં 2 પ્રશ્ન પૂછ્યા છે. એક તો તમે એવું કહ્યું કે ભાજપને કેમ મત મળે છે. હું તમને એમાં બાંગ્લાદેશનું ઉદાહરણ આપીશ. બાંગ્લાદેશે શું કર્યું? બધા વિપક્ષને જેલમાં નાખી દીધું, શેખ હસીના બેને, અને 85% બહુમત સાથે આવી ગયું. જો તમે સત્તાનો દુરુપયોગ કરો ને, પોલીસનો દુરુપયોગ કરો, અધિકારીઓનો દુરુપયોગ કરો, તો આ બધી વસ્તુ પોસિબલ થઈ શકે. આ થઈ જ શકે. આજે હું તમને સમજાવું બેન કે મારો સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ જેલમાં છે, મારા જે મેન સંભાળતા હતા કાર્યકર્તાઓ ઓલમોસ્ટ તમામ જિલ્લાઓમાં જેલમાં છે. અમે કેટલી હદે લડી રહ્યા છીએ. ક્યારેક ક્યારેક અમને એવું થાય છે કે શું લડવું એ ગુનો છે? ચલો, અમે ગુનો કર્યો ને તમે સજા કરો એને તો વાંધો જ નથી. બીજું કે તમે વિપક્ષને ખતમ કરીને શું મેસેજ આપો? આજે બિનહરીફ થાય છે, ફોર્મ ખેંચાવા લઈ જાઓ. આજે કેટલાય જગ્યાએ અમારે લોકોને સેફ જગ્યાએ ખસેડવા પડે એવી સ્થિતિઓમાં આવી જઈએ. શું કામ ભાઈ? શું એનો અર્થ એ થયો કે લોકતંત્ર છે એને ચૂંટણીઓ, જે સત્તાધારી પક્ષ છે એ લોકતંત્રની રીતે નથી લેતું એટલે. બાકી તો શું હોઈ શકે મને સમજાવો. આજે સત્તાનો તમે દુરુપયોગ કરો. પોલીસ વાળા, આજે ગોપાલભાઈએ તમને કહ્યું હશે વિડીયોમાં નાખું, પ્રેસ કોન્ફરન્સ કરી, પોલીસ ધમકાવે, એલસીબી ને કામે લગાડવામાં આવે કે ભાઈ તમે આને આમ કરો, આને આમ કરો. કાર્યકર્તાઓને એસપીઓ ધમકાવે, એસપીઓ એને ડરાવડાવે, એને કહે કે ભાઈ તું પાર્ટી છોડી દે. હું એમ કહું છું કે કદાચ ભાજપ જીતતી હશે ને, એમાં 5-10%, 15% આ પણ હશે, પણ એટલું યાદ રાખવું જોઈએ કે ઉપરવાળો બધું જોઈ રહ્યો છે અને એનો બધાનો હિસાબ એની પાસે હોય છે. અને એટલા માટે જ કદાચ લાલુ પ્રસાદ યાદવ 1996માં ભ્રષ્ટાચાર કર્યો અને પછી એને 2018માં એને જેલમાં જવું પડતું હોય. એટલે દરેકે વિચાર કરવું જોઈશે. કુદરતનો એક ડર તો હોવો જ જોઈએ. હું એમ કહું છું, તમે ભલે દલાલો હોય, આપણે ચાપલુસિયા થઈ જઈએ, આપણે બદલીઓ માટે કે સારી પોસ્ટિંગ માટે આપણે જે કરવું 19-20 કરો, 19-20 લગભગ સત્તાઓ અત્યાર સુધી કરતી આવી છે. આપણી તો આવી નથી એટલે અમને ખબર નથી, પણ 19-20 ચાલે, પણ 8-20 નહીં ચાલે. તમે માત્ર ને માત્ર તમે કાયદાનો દુરુપયોગ કરી અને તમે તો એનાથી રાજ્ય આગળ નહીં વધે, દેશ આગળ નહીં વધે. વાત પણ એવું નહીં, તમારી જ્યાં સરકાર આવી એ પંજાબમાં તો અને દિલ્હીમાં 19-20 ના 21 આરોપ લાગી ગયા. નહીં. પંજાબમાં અરવિંદ કેજરીવાલજી આપણા મુખ્યમંત્રીને લેટર લખ્યો છે ગુજરાતના કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. એક એવો દાખલો તમે બતાવો કે જ્યાં આમ આદમી પાર્ટીની સત્તા પોતાનો પોલીસનો દુરુપયોગ કરી અને હેરાન કરતી હોય. એક દાખલો બતાવો. હતા, રિપોર્ટિંગ કરતા હતા, એમના પર ફરિયાદ કરી દીધી. એટલે પત્રકારો નહીં, એ પર્ટિક્યુલરી હું એમ કહું છું બેન, એ તો પર્ટિક્યુલરી માની લો કે અહીંયા તમે જોયું હશે કેટલાય પત્રકારો, રાજકોટમાં કેટલા પત્રકારોની શું હાલત કરી છે. એ પર્ટિક્યુલરી કેસની અલગ વાત છે. હું સરકારના વિપક્ષની વાત કરું છું કે વિપક્ષમાં આજે માની લો કે તમે આજે 160 થી વધુ કાર્યકર્તાઓ મારા આગેવાનો હતા, એને જેલમાં નાખી દેવાથી તમે ચૂંટણી જીતી શકતા હો તો જીતી જાઓ. પબ્લિકને પણ વિનંતી કરીશ કે અમે લડીએ છીએ. બીજું કે ભાજપના, કોંગ્રેસના ધારાસભ્ય પૂર્વે એવું કીધું કે તમે અમને કોંગ્રેસને મત ન આપો તો વાંધો નહીં, ભાજપને આપો, આમ આદમી પાર્ટીને ન આપતા. અને ભાજપના ધારાસભ્ય એવું કીધું છે કે કોંગ્રેસના ઉમેદવારોને ઉમેદવાર નથી મળતા એટલે અમે આપીએ છીએ. એ ગઠબંધનથી લડે છે, નક્કી થઈ ગયું છે. વિસાવદરમાં ગઠબંધનથી લડ્યા હતા, નક્કી થઈ ગયું હતું. પણ પ્રજા જયારે જાગે છે, ગઠબંધન 27માં તો આવું કહેતા 27માં તમારે ગઠબંધન થઈ જશે તો કોંગ્રેસ સાથે, ત્યારે શું કહેશો? નહીં, કોંગ્રેસની હું એ જ કહું છું કે કોંગ્રેસે ખરેખર વિસાવદરમાં ગઠબંધન ના તોડ્યું હોત ને ભાજપ સાથે જો એ બેઠકો ન કરે તો અમને ક્યાં વાંધો હતો? અમે તો પ્રજા માટે તો જે કરવા માટે તૈયાર છીએ. અમે કઈ હતા જ. અમે લોકસભામાં માન લો કે 1-2 સીટમાં અમે માની ગયા હતા. તમે જોયું હતું, 24 સીટ લડવા દીધી અમે. બીજું કે આજે આ સ્થાનિક સ્વરાજ્યના પરિણામ આવશે. અત્યારે ભાજપ એવું ઈચ્છે છે કોંગ્રેસ છે એ આગળ રહે, અમારા ઉમેદવારોને કોઈ પણ રીતે ખેંચાવડાવે, કોંગ્રેસને ઉમેદવાર આપે, ઉમેદવાર ભરે ફોર્મ અને જીતે, એવી સ્થિતિ કરી દેવામાં આવે. ઠીક છે, કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ વિચારવું પડશે
કે વિશ્વાસ તમે ગુમાવી ચૂક્યા છો, એ તમારા કારણે વિશ્વાસ ગુમાવ્યો. બાકી 2017 કોંગ્રેસ અલગ હતી, પણ ધીરે ધીરે તમે મેનેજ થતા ગયા તો વિશ્વાસ ગુમાવ્યો. અને એટલા માટે લોકો આમ આદમી પાર્ટીમાં આવી રહ્યા છે. અત્યારે તમે જો આમ આદમી પાર્ટીમાં 6000 થી વધુ ઉમેદવારો અમે ઉભા રાખ્યા. ઘણા એમ કહેતા હતા કે 200 ઉમેદવારો નહીં મળે ભાઈ, 500 નહીં મળે ભાઈ, 6000 થી વધુ ઉમેદવારો મળ્યા છે. આમ આદમી પાર્ટી મેન્ડેટ લઈ લઈને ફરી કેટલા ગયા? પેલા દેવગઢ બારિયામાં તમારે ત્યાંથી લડ્યા હતા, પીપેરોમાં જે અત્યારે ઉમેદવાર છે, તમારે ત્યાંથી વિધાનસભા લડ્યા હતા, જબરદસ્ત વોટ પણ મળ્યા હતા, બીજા નંબર પર હતા. બહુ જ બધી બેઠકો એ દાહોદના વિસ્તારમાં, આઈ થિંક લીમખેડા તો એવી ધારાસભા હતી કે જ્યાં 101 વોટથી તમારો કેન્ડિડેટ હાર્યા હતા, બાકી એ તમે જીતેલા હતા. 3000 વોટથી લીમખેડા હાર્યા હતા. ને આજે પણ એ લીમખેડા ઉમેદવાર નરેશ બારિયા અમારી સાથે છે. એક જે વાખલા છે, એ વાખલા છે, એમણે 3 પાર્ટી બદલી છે. ત્યાંનો એક મજબૂત નેતા હતો, એટલે આપણે એને તકે આપી હતી. પાછા કોંગ્રેસમાં ગયા હતા, પાછા આમ આદમીમાં આવ્યા હતા. એટલે કેટલીક જગ્યાએ આવું થાય. મેં કીધું કે ભાજપ છે એ હદ ઉપરાંત નહીં અત્યારે પોલીસનો દુરુપયોગ કરી રહી છે. અને એ તમે બધા જાણો જ છો, તમે બધા જુઓ છો, નથી જોતા એવું નથી. તમને ખબર પડતી નથી દેવાંશીબેન, એવું નથી. તમે ત્યાં સ્ટુડિયોમાંથી ઘણું બધું પિક્ચર જોઈ રહ્યા છો. હા, તમારી મર્યાદાઓ આવે એમાં હું સમજુ છું, કારણ કે આપણે આપણી પત્રકાર તરીકે જ્યારે ઓન કેમેરા હોઈએ ત્યારે પત્રકાર તો હોય છે, બરોબર છે. પણ કહેવાનો મતલબ એ છે કે કોંગ્રેસે 245 ની યાદી જાહેર કરી, પછી કેમ જાહેર ન કરી શકે? કોંગ્રેસના ઉમેદવારો છે એ જે થયું, માન લો કે અમારા ઉપર લેવલે કોઈ કાંઈ અમે સેટિંગમાં પડતા નથી, એટલે અમે આમ આદમી પાર્ટીના લોકો લડી રહ્યા છીએ, એટલે અમે જેલમાં જયા છીએ. આજે પ્રદેશ અધ્યક્ષ છે કોંગ્રેસના હોય કે રાહુલ ગાંધીજી હોય, તમે વિચાર કરો, એમને જેલમાં જવાનો વારો નથી આવતો. આજે ગોપાલ ઇટાલિયા ધરપકડ ગમે ત્યારે થઈ શકે એવી સ્થિતિમાં. ઈસુદાન ગઢવીને જેલમાં જાય છે તો અમને શું કામ થશે? અમારા તો નેતા છે. પણ આ લોકો કઈ રીતે કરે? મને ઈસુદાન ગઢવી જેલમાં ગયા તો કે અમારા નેતાઓ રાજી ન થાય? સ્વાભાવિક છે કે અમે 5-7 લોકો છીએ કે જે રાત દિવસ એક કરીને અમારે કરવું પડશે, ઊભું કરવું પડશે. તો આજે મને માન લો જેલમાં નાખી દીધું હતું, એરેસ્ટ કરી લીધી તમારી, અટકાયત નહોતી, એરેસ્ટ હતી, બરોબર છે. પછી તમે જુઓ ચેતર વસાવાને જેલમાં નાખી દીધા હતા. તમે જુઓ પ્રવીણ રામથી માંડીને બધાને જેલમાં નાખી દીધા. કહેવાનો મતલબ એ છે કે ચાલો 1 વાર જેલમાં નાખશો, 2 વાર, અને જેલમાં જેટલું નાખે છે ને ભાજપ, એટલું પ્રજા રોષે ભરાય છે. મેં પણ અહીંયા તમે જુઓ ખંભાળિયામાં એક દિવસ જોયું, પછી જે નેતા જેલમાં જાય છે પછી ભાજપમાં જાય છે, એટલે રાજુ કરપડા જેલમાં ગયા, રોષે ભરાઈને પછી ભાજપમાં ગયા. નહીં, એકાદ કિસ્સો. ક્યાં ચેતર વસાવા ગયા છે, ક્યાં ઈસુદાન ગઢવી ગયા, ક્યાં ગોપાલ ઇટાલિયા ગયા છે, ક્યાં પ્રવીણ રામ ગયા છે, ક્યાં પિયુષ પરમાર ગયા છે? ક્યાંય નથી ગયા. આજે માન લો કે 100 લોકો ગયા હોય, એમાંથી એકાદ જાય તો એ તો સ્વાભાવિક છે. આ કઈ તપ, આ તો વિધાનસભા લડ્યા હતા, ત્યાંથી જિલ્લા પંચાયત લડી રહ્યા છે. મતલબ એ ખુશ તો જિલ્લા પંચાયત થી જ હતા. અભિનંદન. એમ મારે એમાં કોઈ કોમેન્ટ કરવાની થતી નથી. એટલે હું એ જ સમજવા માંગુ છું કે રાજુ કરપડા પર ખુલીને બધા બોલે છે, ઈસુદાન ગઢવી કેમ આમ થોડું બોલે છે? નહીં, હું કોઈની ઉપર, તમે જુઓ, મારું એક નેચર છે. મહેશ સવાણી જયારે પાર્ટી છોડીને ગયા, અમે બધાએ નક્કી કર્યું. હું તમને દાખલા આપું ને. મહેશ સવાણી ગયા ત્યારે મેં પીસી કહી હતી કે મહેશભાઈ જેટલા વખત અહીંયા રહ્યા એટલા માટે એમનો આભાર. એ જ રીતે ગોપાલભાઈ અમે બંને, પહેલું સ્ટેટમેન્ટ અમારું એવું હતું કે વિજય સુવાડા ગયા તો પણ એવું જ હતું, રાજુભાઈ ગયા તો એવું જ હતું, અને બીજા પણ માની લો કે જે લોકો એમને એમ થાય કે ભાઈ સંઘર્ષનો રસ્તો અમારાથી નથી થતું, તો કે અમે રોકી થોડા શકવાના છે, કોઈને નથી રોકી શકવાના. તો કહેવાનો મતલબ એ છે કે આજે ભાજપ એને ભૂપત ભયાણીને અત્યારે જિલ્લા પંચાયત લડાવે છે. અમે ધારાસભ્ય હતા, જિલ્લા પંચાયતમાં જાય છે પાછા. તો એમને વિચારવું જોઈએ, નહીં તો એમનો કેરિયર છે. અમે કોઈના કેરિયરમાં થોડું અમે કરી શકીએ. અમારાથી તો બેસ્ટ અમે લીડર ઉભા કરીએ છીએ, અને તક આપીએ છીએ, એને મોટા કરીએ. અમારું કામ એ છે. ભાજપ શું આપે કે ન આપે અમારું કામ નથી. ભાજપે શું કોને આપ્યું અમને ખબર છે. ભાજપે કેટલા મોટા લીડરો હતા, આંદોલનના લીડરો ક્યાં છે બિચારા? ખોવાઈ ગયા, પિક્ચરમાં નથી. મારો આ સ્થાનિક સ્વરાજ્યને લઈને સીધો પ્રશ્ન કે 2 મોડેલ આમ આદમી પાર્ટીએ આપ્યા ગુજરાતને. એક ગાંધીનગર કોર્પોરેશનનું આપ્યું, એક સુરત કોર્પોરેશનનું આપ્યું. સુરત કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીની આટલી મોટી સત્તાની સામે બહુ જ સરસ રિઝલ્ટ આવ્યું આમ આદમી પાર્ટી માટે. અને ગાંધીનગરમાં તમે એવું લડ્યા
કે કોઈ દિવસ ત્યાં ભાજપ નહોતી જીતી અને ઇતિહાસમાં પહેલીવાર એમણે કુલ 41 બેઠકો સાથે ત્યાં સરકાર બનાવી. તમારા એક કોર્પોરેટર ત્યાં ચૂંટાઈ શક્યા. એટલે પેલા જેવું થયું કે સનમ હમ તો ડૂબેંગે તુમકો ભી લે ડૂબેંગે. એટલે કોંગ્રેસની સાથે ડૂબ્યા આખા ગાંધીનગર કોર્પોરેશનમાં. આ વખતે સ્થાનિક સ્વરાજ્યમાં કયા મોડેલના રિપીટ થવાની અપેક્ષા છે તમને? તમે આમાં એક શબ્દ હું વચ્ચે તમને એડ કરાવી દઉં કે ગાંધીનગરમાં 3 કોર્પોરેટરો વિપક્ષના જીત્યા હતા, 2 કોંગ્રેસના અને એક આમ આદમીનો. કોંગ્રેસના બે ભાજપમાં છે, બે ભાજપમાં છે અને આમ આદમીનો અત્યારે આમ આદમી પાર્ટી સાથે છે અને લોકોની સાથે છે. આપણી જાણ ખાતર, એટલે કોણ ક્યાં લડ્યું, કેવી રીતે લડ્યું એ પ્રજા જાણી જાય હવે. બરોબર છે. અમે અમારું હોત તો અમે વયા ગયા હોત ને. બીજી વાત કે આજની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બેન, હું જે જોઉં છું માહોલ ખૂબ અત્યારે જો ટેકાના ભાવે ખરીદીઓમાં ગડબડ થાય છે. 125 મણ જ આવી ગયા. હવે લોકોને એવું છે કે હવે ભાજપને મત આપીશું માત્ર 40 મણ જ ખરીદશે. એટલે અત્યારે ખેડૂત બની રહ્યો છે, જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલીને. અત્યારે ધર્મના આગેવાનો જાય છે છતાંય કોઈ માનતા નથી. જ્ઞાતિના આગેવાનોને ભાજપે ટિકિટ આપી છે છતાંય પ્રજાએ નક્કી કરી લીધું છે કે અમે હવે આમાં નથી. એટલે ખેડૂતો છે, ગરીબો છે, વંચિતો છે, શોષિતો છે, કર્મચારીઓ છે, આ બધા અત્યારે ભાજપની સામેનો બળાપો કાઢી રહ્યા છે. એટલે મને એવો વિશ્વાસ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અત્યાર સુધીનો બેસ્ટ રેકોર્ડ કરશે. આમ આદમી પાર્ટી અત્યાર સુધીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરીને આવશે ગુજરાતમાં. આજે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનું પરિણામ આવશે 28 તારીખે ત્યારે. અને મને પૂરો વિશ્વાસ છે. તમે 2022માં તમે અને એ વખતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બંને લખીને આપ્યું હતું અમારા જ ઇન્ટરવ્યુમાં અને લગભગ ઓલમોસ્ટ બધા ઇન્ટરવ્યુમાં કે તમે સરકાર બનાવી રહ્યા છો અને ભાજપ હારી રહી છે. 22માં એવું કશું થયું નથી. 24માં તમે જયારે આવ્યા અમારા સ્ટુડિયોમાં ત્યારે તમે એવું લખીને આપ્યું કે ભાજપને 26માંથી 26 નથી આવતી અને ન આવી. એટલે આપણી પાસે 1:1 નો રેશિયો છે. હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શું આકલન અથવા ભવિષ્યવાણી અથવા તમારો આત્મવિશ્વાસ જે પણ ગણો એ કે કઈ કોર્પોરેશન અથવા વિસ્તારો એવા છે કે જ્યાં તમને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી કાં તો પહેલા નંબર પર કે કાં તો બીજા નંબર પર રહેશે? બિલકુલ દેવાંશીબેન, તમારી વાત સાચી છે. જો 2022ની ચૂંટણીમાં મેં કીધું ને કે 12-13 વર્ષનો બાળક હતો, એટલે અમને સમય પૂરતો નહોતો મળ્યો, હકીકત હતી. અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જો વાત કરીએ, કારણ કે હું પોલિટિકલ એનાલિસ્ટ પણ, તમને ખબર છે, જર્નલિસ્ટ પણ છું. કદાચ હું પાર્ટીમાં છું એટલે હું બાયસ થઈ જાઉં છું, એટલે મારો બધી વસ્તુ સાચી પડે છે એવું હોતું નથી. કારણ કે બર્થ નેચરલ છે કે આપણે પાર્ટીમાં હોઈએ ને એમાં અધ્યક્ષ હોઈએ એટલે હું લગભગ 25% બાયસ ચાલુ છે, હું પોતે માનું છું. પણ જો આ રીતે હું ગણતરી અમે માંડી છે, એમાં સુરતમાં અમે કોર્પોરેશન બનવાની સ્થિતિમાં છીએ, બનાવવાની. પછી અમદાવાદમાં સારું રહેશે, રાજકોટમાં અમે લગભગ બનાવવાની સ્થિતિમાં, અથવા તો સેકન્ડ નંબર વિપક્ષમાં. બરોબર છે. અમે બધી કોર્પોરેશનમાં ખૂબ સારો પરફોર્મન્સ અમારું રહેવાની ગણતરી છે. તાલુકા જિલ્લામાં પણ સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારમાં ખૂબ પરફોર્મ સારું રહેશે. જિલ્લા પંચાયતો બને એવી સ્થિતિમાં આવે છીએ, તાલુકા પંચાયતો બને એવી સ્થિતિઓમાં અમે છીએ. અને મેં કીધું ને કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થશે 28 તારીખે, એટલે કોંગ્રેસના લગભગ જે સારા લોકો છે, જે લોકો હવે આજે આ ચૂંટણીમાં સમજી ગયા છે કે ભાજપ કોંગ્રેસ ગઠબંધનથી ચાલે છે, એવા 100 થી વધુ લીડરો આમ આદમી પાર્ટીમાં આ ચૂંટણી પછી આગામી 2 મહિનાની અંદર આમ આદમી પાર્ટી જોઈન્ટ કરશે અને આમ આદમી પાર્ટી એ ગુજરાતની ટોપ મોસ્ટ લોકપ્રિય અને વિશ્વાસપાત્ર પાર્ટી બની જશે. ભેંસાણ અને ખંભાળિયા જીતશો? કોશિશ તો અમારી કરીએ છીએ. ખંભાળિયામાં તો બેન જેમ અભિમાન્યુમાં ઘેરે ને અત્યારે વિસાવદર છે, ખંભાળિયા છે, ડેડિયાપાડા દ્વારકા છે, આ ડેડિયાપાડા અને નર્મદા, એમાં બધી એવી રીતે આ લોકોએ ઘેરાબંધી કરી છે કે જ્યાં કોંગ્રેસ પિક્ચરમાં નથી ત્યાં કોંગ્રેસને ઉભા કર્યા. બોલો. અને અમારા ઉમેદવારોને કોઈ પણ એન કેન પ્રકારે ડરાવીને બેસાડી દેવાની આખી રમતો ચાલે છે. ભાઈ એમાં કેશુદાનભાઈ નો આમ ન દેખાય ને ફલાણું. પણ હજી પણ કહું છું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ સેમી ફાઇનલ છે, એ વાત સાચી છે, પણ એના સમીકરણો અલગ હોય. અને સ્થાનિક સ્વરાજ્ય પછી જે જમ્પ આવશે આમ આદમી પાર્ટીમાં, અને પછી જે પિક્ચર, જે કેટલીક જગ્યાએ આજે પણ કોંગ્રેસને લોકો એમ કે છે કોંગ્રેસને બે ભેગા, સ્થાનિક સ્વરાજ્ય પછી લોકો જેમ વિસાવદર પછી માનતા થઈ ગયા કે ના હવે કોંગ્રેસની જરૂર નથી, એ પિક્ચર
છે એટલા માટે જ ભાજપ ડરી ગયું છે ને એટલા માટે જ ભાજપે અમારા બધા નેતાઓને જેલમાં નાખી દીધા છે અને એટલે જ ભાજપ છે કોંગ્રેસની જ્યાં ઉમેદવારો ઘટે છે અહીંયા પૂરા પાડે છે કે જેથી કરીને કોંગ્રેસ જીવતી રહે. પણ પ્રજા સમજદાર છે. પ્રજા અત્યારે નક્કી કરીને બેઠી છે કે ભાજપને કોંગ્રેસની ગાડીઓમાં આવીશ કરે. અમારી પાસે કદાચ ગાડીઓ નહીં હોય, બટન ઝાડુનો બતાવીને ગંદકી સાફ કરશે રાજનીતિમાં, એવું મને પૂરો વિશ્વાસ છે. અને તમે પોતે જોશો ચેનલો પણ આ વખતે ચેનલોએ પણ મજબૂરીમાં મારે કેવું પડે, મજબૂરીમાં બિચારા મારા બધા ભાઈઓ જ છે, પણ એની મજબૂરી હું સમજુ છું. મજબૂરીમાં આમ આદમી પાર્ટીની ટેલી રાખવી પડશે. થેન્ક યુ સો મચ ઈસુદાનભાઈ ફોર જોઈનિંગ અસ. મને એવું લાગે છે કે આ લડાઈને હું જે દૂરથી જોઈને સમજી રહી છું એ જોતા પહેલી લડાઈ આવશે આમ આદમી પાર્ટીમાં કે કોણ મોટું નેતા, એ એક લડાઈ છે. એના પછીની બીજી લડાઈ શરૂ થાય છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની એકબીજા સાથે, અને પછી ત્રીજા નંબર પર તમારી લડાઈ ભાજપ સાથે છે. આ બે સ્ટેજ પૂરા થશે પછી કદાચ ભાજપ સામે લડવાનો વારો આવશે એવું દૂરથી દેખાઈ રહ્યું છે. તમારું એનાલિસિસ હોય છે કે એમાં થોડું હું એડ કરી દઉં વચ્ચે, તો એટલા માટે 10-15 સેકન્ડમાં કે કોંગ્રેસ છે એ જો મેનેજ ન થાત ગુજરાતમાં, અને આ ભાજપે કેવી ગોળી પાઈ જેમ અમને પાડતી હતી એવી કે ભાઈ તમે એક કામ કરો, તમે આમ કરો, એટલે અમે કહ્યું કે ભાઈ અમે ગઠબંધનમાં લોકસભામાં જવાના હતા. મેં પીસી કરી હતી, આપને ખબર હોય તો ખબર છે, તમને બરોબર યાદ હશે. મેં 5 મહિના પહેલા મેં પીસી કરી કે અમે ગઠબંધનમાં ચૂંટણી લડીશું. એટલા માટે 5 મિનિટ પછી મનીષભાઈએ પીસી કરી હતી કે અમે નથી કરી રહ્યા ગઠબંધન, નથી કરવાનું. એટલે ખબર પડી ગઈ હતી તમને. આ તમને બધી ખબર જ છે, પણ આ તમારા દર્શકોને હું એમ કહું છું ઓન કેમેરા ખબર પડવી જોઈએ. સાંભળો, હું એ જ કહું છું કે એને ખબર પડવી જોઈએ કોંગ્રેસ કઈ હદે અમને બદનામ કર્યું હતું 2022માં. ભાઈ 2022માં અમે એમને કહ્યું હતું કે ગઠબંધન કરીએ. લો અંદર ખાને મેં કહ્યું હતું કે કેટલીક સીટો ઉપર ચાલો ગઠબંધન કરીએ. નહીં, એમાં કેટલાક કોંગ્રેસના નેતાઓ સાચા હતા, નારાજ પણ થયા હતા. તમને કહી દઉં, હું તો લીડ કરું છું એટલે પાર્ટીને મને ખબર છે. બીજી તમને વાત કરું, વિસાવદરની જયારે વાત આવી ત્યારે 2 દિવસ પહેલા મારે નક્કી થયેલું કે વિસાવદરમાં અમે ઉમેદવાર, મેં કીધું તમે ન રાખતા, નહીં તો પ્રજામાં ખોટો મેસેજ જશે. તમે હારતા જીતતા તો નથી. બાકાયદા પીસી કરે છે, એવું કહે છે કે ત્રીજી પાર્ટી ચાલતી નથી, એમનું સંગઠન નથી, એમને કઈ છે નહીં, હવામાં છે, સોશિયલ મીડિયામાં છે, અને એટલે અમારે લોકોની માંગ છે એટલે અમે ઉમેદવાર ઉભો રાખીએ છીએ, ડિપોઝિટ ડૂલ કરાવડાવીએ છીએ. એટલે હજી તમે જોજો કોંગ્રેસના નેતાઓ જ ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે, અને એટલા માટે ત્યારે 2024માં પણ ગઠબંધન ઈચ્છતા નહોતા. જો ગઠબંધન ન થાત તો ગેનીબેન જીતત પણ નહીં. એટલે આમ આદમી પાર્ટી તો બિલકુલ ભારતીય જનતા પાર્ટી વાળું પોલિટિક્સ કરે છે ને ઈસુદાનભાઈ. એટલે કોંગ્રેસ કેમ કરે ગઠબંધન? એમને અનુભવ છે દિલ્હીનો. પરોપજીવી જેવું કામ છે, પહેલા ગઠબંધન કરો ને પછી આખી પાર્ટી ખાઈ જાવ. દિલ્હીમાં કોંગ્રેસ હજુ બેઠી નથી. તો એમને ગઠબંધન હોત તો એમને શું મળી? બાકી એમને શું મળે દિલ્હીમાં? આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી, એમ નહીં, તમે વિચાર કરો, આમ આદમી પાર્ટી હતું, આમ આદમી પાર્ટીના કાર્યકર્તા મહેનત કરી, ગેનીબેન જીત્યા છે, બરોબર છે. એ જ ગેનીબેન વાવની ચૂંટણીમાં પોતાની સીટ નહોતી બચાવી શક્યા. હકીકત છે ને, પિક્ચર છે. પાર્ટીના લીધે ગેનીબેન જીત્યા નહીં, ગઠબંધનના કારણે. ઓલ ઓવર જે ગઠબંધન બન્યું હતું ને 26 પાર્ટીઓનું દેશમાં, એટલે ભાઈ કોંગ્રેસ મોટું પક્ષ એટલે સ્વાભાવિક છે કોંગ્રેસનું જાય. એટલા માટે અમે પણ નક્કી કર્યું તમે જે સીટ આપો 1 કે 2 એનામાં અમે રાજી છીએ, પણ ગઠબંધન થાય જરૂરી એટલા માટે હતું કે આખા દેશમાં ગઠબંધન તૂટતું. જો આ લોકો વિસાવદરમાં ન કરત, ગઠબંધન તોડત નહીં, બરોબર છે, તો આજે સ્થાનિક સ્વરાજ્યમાં પણ પિક્ચર કંઈક અલગ હોત. તમે જુઓ હરિયાણામાં પણ શું થયું. ઠીક છે, એમાં મારે પડવું નથી. હું તો ગુજરાતની વાત કરું છું અને ગુજરાતીઓની વાત કરું છું. ગુજરાતીઓનું એટલું કહેવા માંગુ છું કે તમારા માટે લડવા માટે બેઠા છીએ, ચિંતા ન કરતા. પણ આ લોકોનું ગઠબંધન છે ને એ બે લડી રહ્યા છે, એટલે મત આપવા જાવ એટલે ઝાડુનું બટન દબાવજો એટલી વિનંતી ખાલી કરું છું તમારા માધ્યમથી. બસ, એટલે 12-15 દિવસમાં ખબર પડી જશે ગુજરાતની જનતાની અંદર કેટલો સ્વીકાર ભાવ આવ્યો છે તમારા માટે. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ.